આ શહેર પ્રમુખ છે ભાજપના. તમે જોઈ રહ્યા છો રીસરના ભાગી રહ્યા છે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8 માં જે દલિત આદિવાસી અનુસૂચિત જાતિના લોકો છે તેમને પાંજરાપોળમાં ખાવાની સુવિધા કરી હતી. છૂત અછૂતનો એક મુદ્દો સામે આવ્યો છે. મીડિયામાં સતત ચગડોળે ચડ્યો છે. તમે જોઈ રહ્યા છો સ્પષ્ટ નવી વસાહત વિસ્તારમાંથી જે શહેર પ્રમુખ છે ભાજપના તે મીડિયાના કેમેરાથી રીસરના ભાગી રહ્યા છે. આવી માનસિકતા ધરાવતા હોય ત્યારે ખરેખર લોકોએ બી જાગૃત થવાની જરૂર છે કે ખરેખર ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8 માં જે ઘટના બની છે તે ગંભીર હતી. આદિવાસી દલિત લોકો માટે જે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તે પાંજરાપોળમાં કરવામાં આવી હતી અને પાંજરાપોળમાં જ્યાં કોઈ ન ખાઈ શકે એવી જગ્યાએ ભોજનની વ્યવસ્થા કરી હતી, જેના કારણે ભોજનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. ત્યારે તમે જોઈ રહ્યા છો સ્પષ્ટપણે શહેર પ્રમુખ નીકળી રહ્યા છે, ભાગી રહ્યા છે. જે કેસ હતો તે તેમના એમાં ગજાવા મૂકી દીધો છે. ત્યારે વાત કરીએ તો આજે અંતિમ દિવસ છે, જે પ્રચાર પ્રસારનો છે તે અંતિમ દિવસ છે અને આજે રીસરના શહેર પ્રમુખ જે ભાજપના છે તેઓ ભાગી રહ્યા છે. તેઓ પોતે પટેલ સમાજમાંથી આવે છે, પરંતુ જે પ્રકારની જે વૃત્તિ આમની જોવા મળી હતી તે સ્પષ્ટ જોવા મળી રહી છે. ત્યારે વાત કરીએ તો ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8 નો જે વિવાદ છે તે સામે આવ્યો છે. ક્યાંક ને ક્યાંક શહેર પ્રમુખ ભાજપના જે છે તે મીડિયાના કેમેરાથી સ્પષ્ટ ભાગી રહ્યા છે. પકડદાવનો ખેલ થઈ રહ્યો છે, પરંતુ આ ગંભીર બાબત છે. ક્યાંક ને ક્યાંક આવી ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. વોર્ડ નંબર 8 ના છે, તમે જોયા છો સ્પષ્ટ ગાડીમાં બેસીને ભાગી ગયા. એટલે એક સવાલ નક્કી છે કે આદિવાસી અને દલિત સમાજ માટે જે માનસિકતા ધરાવે છે તેમની પોલ ખુલ્લી પડી ગઈ છે. આજે વોર્ડ 7 માંથી શહેર પ્રમુખે મીડિયાના કેમેરાથી ભાગવાની નોબત આવી ગઈ છે.